મમ્મી મમ્મી આવી ગઈ તું? એ મમ્મી મારા કાલે સ્કૂલમાં રાખી કોમ્પિટિશન છે, તમારે રાખડી બનાવવાની છે, તો તું મને બધી વસ્તુ આપી દે, મસ્ત રાખડી બનાવીશ, જોજે. હા પેલા જા તું કપડા બદલાવી લે. હે ને? હા તો બધું કાઢી રાખજે ઓને. એ હા આમ જો મમ્મી મેં કાર્ડબોર્ડ પેપર ગ્લિટર વાળી પટ્ટી ને ક્લે ને બધુંય લઈ લીધું. હા એ બધુંય લઈને માં નીચે બેસી જાય ને. અને તું કેવી રાખડી બનાવવાની છે તો કે? અરે મસ્ત રાખડી બનાવીશ, તું જોજે. એ બની ગઈ? બસ બનાવું જ છું મમ્મી. હા પણ ક્યારની રાખડી બનાવસ, ખાઈ તો લે કઈ. મમ્મી તો મને મારા ફેવરિટ બોનબોન બિસ્કિટ આપી દે ને, ખાલી હાલશે. આલે લાવ. એ મમ્મી આપણે મામાની ઘરે ક્યારે જાશું? હે હા ઈ ફઈ આવી જશે ને પછી આપણે મામાના ઘરે જાશું. હે ને? તો મમ્મી પણ આપણે એ બધી રાખડી લેવા ક્યારે જાશું? હે હા ઈ તું કાલ સ્કૂલે થી આવી જઈશ ને પછી તાર પપ્પા તને લઈ જશે. હે ને? આ બધું કઈ જોતું નથી ને હવે તારે તો મૂકી દઉં. મમ્મી ભાઈ મને શું ગિફ્ટ આપવાનું છે તો કે? ભાઈ તારો ભાઈ રક્ષાબંધનના દિવસે સરપ્રાઈઝ આપશે. થોડીક રાહ જ જોવાતી કે તારાથી રાહ જોઈ લે. એ મમ્મી તું મને ચોખા દે તો. હા હાલે. આમ જો મમ્મી મેં કંકુ અને ચોખા બે રાખવાની વટકી એમાં બનાવી નાખી. અરે વાહ મસ્ત રાખડી બનાવી નાખી હો તે. મમ્મી સ્કૂલમાં મારો નંબર તો આવશે ને? અરે નો આવે તો કઈ વાંધો નહીં. તે કેટલી બધી મહેનત કરી, આમ જોજીને કેવી સરસ રાખડી બનાવી. હે ને? એ મમ્મી કાલે મારી સ્કૂલમાં અમારા ક્લાસના છોકરાઓને રાખડી બાંધવાની છે. હે પણ ટીચરે મને રાહુલને રાખડી બાંધવાનું કીધું. તો શું? શું મારે તો મોટી થઈને રાહુલ સાથે લગ્ન કરવા છે ને. રાહુલ વળી ઊભી રહે તો.